કેસમાં ફરિયાદીને માત્ર 21,000 ચૂકવી 59 કરોડની જમીન પચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ જૂની ચલણી નોટ બતાવવાની સ્ટોરી બનાવી કબજા કરાર કરાવી બાકીની રકમ ન ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી, જેથી ફરિયાદીએ આ મામલે ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા ફરિયાદીને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું. એક જમીન માફિયાએ આહવા ગામની તેમની જમીનનો 59 કરોડ 61 લાખમાં સોદો કર્યો. સાતાખત અને કબજા કરાર બનાવી માત્ર 21,000 ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ના ચૂકવી જમીન પચાવી પાડી હોવાની ઘટના સામે આવી છે. આપવામાં આવેલી જમીન પર આરોપીની નજર પડ્યા બાદ આરોપીએ ફરિયાદીનો સંપર્ક કર્યો અને ફરિયાદીનો સંપર્ક કરી જમીન પચાવી પાડવાના ઈરાદેથી આરોપી સંજય કુમારે મે મહિનામાં ફરિયાદીનો સંપર્ક કર્યો અને પોતાની બંધ ચલની નોટો બતાવવાની લાલચ આપી અને જે બતાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે તેની વાતચીત ચાલી રહી હોવાની લોભામણી વાતો કરી તેમાંથી જમીનની કિંમત પેટે 150 કરોડની નોટો 35% ધોરણે જે કંઈ પેમેન્ટ આવશે તે આપશે અને તે જ દિવસે જમીનનો રજીસ્ટર દસ્તાવેજ પણ કરાવી આપશે. આ લાલચ આપીને તેને જમીનનો 59 કરોડ 61 લાખમાં વેચાણ સોદો કર્યો. 1 મે 2025 રોજ આરોપીએ ફરિયાદી પાસે 7,11,000 સાટાખત અને કબજા કરાર બનાવી લીધો હતો. જમીન પેટે ફરિયાદીના બેંક ખાતામાં માત્ર 21,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા, જ્યારે બાકીની રકમ રોકડમાં આપવાની આરોપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. કરાર થયા બાદ આરોપી સંજય કુમારે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને ગાયબ થઈ ગયો હતો. બાદમાં સંપર્ક થતા તે નવી બહાનાબાજી કરીને સમય પસાર કરતો હતો, જેથી આ મામલે ફરિયાદી દ્વારા ઇકોસેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. નક્કી કરેલ 52 કરોડ 50 લાખનું પેમેન્ટ ન આપવા ઉપરાંત જ્યારે ફરિયાદીએ સાતાખત રદ કરવાની વિનંતી કરી ત્યારે આરોપીએ તેમને ધમકી આપી હતી કે પૈસા નહીં મળે, જમીન સોદાના બહાને સાતાખત રદ પણ નહીં કરીએ, જે થાય તે કરી લો. આખરે ફરિયાદીએ તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો ખ્યાલ આવતા તેમને ફરિયાદ નોંધાવી અને ઇકોસેલ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. ઇકોસેલ દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી સંજય અધેર અને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેર પોલીસ ઇકોસેલ ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદની હકીકત મુજબ ફરિયાદી જે છે એમને એક વ્યક્તિ સંજયભાઈ અઘેરા મળ્યા હતા અને સંજયભાઈ અઘેરાએ છેલ્લા 5 મહિનાથી આ ફરિયાદી સાથે સંપર્ક કરીને એમને એવી વાત કરી હતી કે એમની પાસે 750 કરોડ રૂપિયા જેટલી જૂની ચલણી નોટો છે અને 750 કરોડની જે ચલણી નોટો છે એમાંથી 150 કરોડની ચલણી નોટો એ વટાવીને એ આ ફરિયાદીને પૈસા આપી દેશે અને એના બદલામાં એમણે સુરતના 84 તાલુકા ખાતે જે એમની જમીન છે, આંબા ગામ ખાતેની જમીન, એ 60 કરોડ રૂપિયામાં એમણે વેચવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી પાસે 60 કરોડમાં જમીન લેવાનું નક્કી કરી 7 લાખ રૂપિયાનો સાટાખત કરાર કરાવેલો હતો અને એની અવેજીમાં ફક્ત 21,000 રૂપિયા બેંકમાં ખાતામાં નાખેલા હતા અને છેલ્લા 5 મહિનાથી વારંવાર ફરિયાદી એમને આ જે સાટાખત છે એ કાં તો રદ કરવા અથવા તો જમીનનો દસ્તાવેજ કરવા માટે જે પૈસા નક્કી થયા છે 59 કરોડ એ આપી દેવા માટે વારંવાર કોન્ટેક્ટ કરતો હતો, પરંતુ આરોપીએ એમને સાટાખત કરાર રદ નહીં કરવાની ધમકી પણ આપી હતી અને જમીનનું ટાઇટલ બગાડી નાખ્યું હતું. એ અનુસંધાને ઇકોસેલે આ બાબતે ગુનો દાખલ કર્યો છે અને આરોપી સંજય વિઠ્ઠલ અઘેરા એની વિધિવત ધરપકડ કરેલી છે. એના 2 દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મળેલા છે અને આગળની આ જે ગુના બાબતે આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે. ફરિયાદીને ખબર હતું કે જેને ચલણી નોટો આજે આપે છે એ બંધ થઈ ગઈ છે, છતાં એને જમીન વેચવાની લાગે. યસ, ફરિયાદીના ધ્યાન પર એવી રીતે જ મૂકવામાં આવ્યું હતું કે આરોપી પાસે, એટલે એને આરોપી એવું કહ્યું હતું કે એની પાસે 750 કરોડની ચલણી નોટો છે અને એમાંથી 150 કરોડની ચલણી નોટો એને આપણે વટાવીશું તો 35% લેખે તમને પૈસા મળશે અને એ લાલચમાં આવીને એમણે આ 60 કરોડ પોતાની જમીનનો દસ્તાવેજ કરવા રેડી